ધક્કો બહુ હે, અવાજ નહીં આવે દે. આ રેમાનની અંદર આપણે હતા, જોઈ લ્યો. હાથ પે ટીમ કરી રેમાન જોઈ. મારે ખરે તમને ગરીબ ફીલ કરાવે કે તમે ઇકોનોમી ક્લાસમાં જાઓ. કાનમાં ધાક દેવી ગઈ ભાઈ. આમ કાવા મારે ભાઈ, આમ કાવા. આપણી ફોગર સિસ્ટમ જોઈ લો, પ્લેનમાં હાલે છે. આ રોડ જોઈને તમને કઈ અંદાજ આઈડિયા આવે છે? તમારા ઘેરે એવડો દરવાજો છે, હાથ પેઢીમાં જોયું. ગરીબ લોકો હોય ને બહાર નીકળે ને તો પોતાની ગરીબી ના મૂકે. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડીયોની અંદર ને બરોબર તડકા ધૂમનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે. નટણા તડકો કેવો પડે તમને બધાને ખબર છે? ગાયો ભેહું ભાઈ તમારે ઓલી હા ઓલી જીબડી નીકળી જાય ને એવો તડકો. એનું ખાલી એક જ સોલ્યુશન છે, ચાપ ચાલુ કરવાની ને ફોગર કિટ ચાલુ કરવાની, પણ અટણા લાઇટ નથી. બોલો નકર હે ને ફ્રીની એડવર્ટાઇઝ કરી લે. એ તો જો કે વારે ખેરે કરો. અને આજના બ્લોગમાં ભાઈ થોડુંક અલગ થવાનું હોય. આપણે પહેલી વાર રેમાનની અંદર બેસવાના હોય. ક્યાં જવાનું હોય? આપણે મુંબઈ જવાનું હોય. હાલો તો આપણે જરીક રેમાનનો સફર કરતા આવી. આપણે ઘેર હે, ઘેરથી જાઉં આપણે રાજકોટથી કાલે સવારે છે ફ્લાઇટ છે. આ ફ્લાઇટ હોય ને એવી બધી વસ્તુ હોય કે ત્યાં 7:30ની હોય તો એવું નહીં કે આપણે 7:30 જઈને સીધું ત્યાં જવું પડે તમારે 5 વાગે. તમને તો કંઈ ખબર નહીં હશે એટલે હું તમને બધું દેખાડું કે ફ્લાઇટમાં કઈ રીતે બેસું, કેવી હોય અંદરથી ફ્લાઇટ, વિમાન બધું દેખાડવાનું હું તમને. તો પહેલાં આપણે જરીક જતા આવી રાજકોટ. અતિ ભયાનક ભાઈ આપણે એક્સિડન્ટ જોઈ લીધું હોય પછી હા ને હા નિંદ્ર જ ઉડી ગઈ. સાચું કહું તો તમને બસની નીચે હતું ઓલી સ્કૂટી ગાડી આવી ગઈ હતી. એ બધું મૂકો. હવે આપણે હે ને ફટાફટ ઉઠીને હે ને કાલ જવાનું છે રિમાન્ડની અંદર. એની બધી તૈયારી કરી. હું એકલો ને જતો, મારા ભેગા મારા ગરીબ મિત્રો છે. મિત્રો ટાણે બીજો દિવસ થઈ ગયો હોય ને હવે બધા મસ્તીને એકદમ તૈયાર થઈ ગયા છે ને જોઈ લ્યો. ધોરું પાટલું. હું જેવી રીતના કપડાં પહેરું ને એવી રીતના વાહે બધા કોપી કરવાનું ચાલુ કરી દે. કારણ કે માર્કેટમાં જેનું હાલી ગયું એનું જ બધા કોપી કરે છે. અને આજે અટાણે ભાઈ છે ને વાગી ગયા બહુ જાજા, બહુ મોડી થઈ ગયું છે. આપણે જવાનું હોય પ્લેન રિમાન્ડની અંદર. અને આ અમારા ગરીબ મિત્રોએ કોઈ દી હાથ પેટીમાં કોઈ દી રેમાન નથી જોયું. એ બધા ભેગા આવે છે. એ કે અડધી કલાક પહેલાં પૂગી જાઉં. અરે ભાઈ તમે ટ્રેનમાં જાવ એમાં બરોબર, આમાં કલાક પહેલાં વેરું જવું પડે. પણ સમજે તો થાય ને, કોઈના બાપનું ના માને. એટલે કોઈ ધરા મેં હે ને મારી તગડીને બહાર કાઢ્યા હટાણે જોઈ જાય કે વાહે ને તાણે હાથ પૂગી શકી કે ના પૂગી શકી. પૂગી જાય તો તારા મારું જવાને આ ગાડીમાં અમેરિકન જીપ કંપાની. એરપોર્ટે ભાઈ પૂગી ગયા હે. પહેલી વાર ભાઈ આપણે એરપોર્ટ જોઈએ, કોઈ એરપોર્ટ જોયું નથી. આવું કંઈ કોઈ હાઈટ તો જો આવે ભાઈ, બહુ જબરી હાઈટ છે આની. સિક્યુરિટી ચેકિંગ કરીને ભાઈ આપણે ઉપર આવી ગયા ને હા હે રીમાન આપણે જોઈએ. કારણ લગભગ ડીઝલ પૂરાઈ જાય પછી કહું તમને. જો આ મેસી ફર્ગ્યુસન હો ભાઈ, એ એક જ હાલે ભાઈ જોઈ. ચલો ભાઈ રેમાનમાં બેસવાનો વારો આવી ગયો. બધું એકદમ કમ્પ્લીટ ડન થઈ ગયું હોય. રેમાનમાં બેસી આવે, હા મજા આવી જાય. હાથ પે ટીમ કરી રેમાન જોઈ નથી જોઈ ને આજ દેખાડો જો તમને. સીધું ભાઈ આપણે રેમાનની વાત કરતા હતા ને, જો આ લાઈનમાં ક્રોસ કરો એટલે સીધા તમે રેમાનમાં. અહીં પંખુડી હોય આવી ગઈ આવી રીતના નીકળી વચમાં. પંખુડી તો જે હોય બાપા દાડો બેસી ગયા ભાઈ રેમાનની અંદર. હવે બેસવાના 26 નંબરની આપણી સીટ છે જોઈએ. અહીંયા ઓલું ફોકર સિસ્ટમ ફિટ કરી લાગે. 26 હા છેલ્લે વારો આવ્યો ભાઈ. ખડકા નહીં આવીએ ને फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. ભાઈ આ મારી સીટમાં આપણો વારો ના આવ્યો એની વાતનું મને થોડુંક દુઃખ છે. પણ શું કરી શકીએ યાર. હવે આપણે બરોબર બાજુની સીટમાં વારો આવ્યો. બારથી કંઈક નજારો આપણે જોઈએ ને તો અહીંથી જોઈ શકીએ પણ નથી જોઈએ એવું. હાલ છે બીજું હું. એક તો છેલ્લી સીટ દીધી એમાં થડકાવ્યું આવીએ. શું કરું યાર આપણે 15-20 મિનિટ બેહાડ માથે ભાષણ દીધું પછી ચાલુ કર્યું છે આપણે. સીધું રિવર્સ ગિયરમાં માર્યું. આ લોકોને કોણ સમજાવે? પહેલાં થોડુંક આગળ લે પછી રિવર્સ લેવાય. સીધું રિવર્સ થાય. સવારના પોરમાં આપણે ગમે ગાડી ચાલુ કરી તે આપણા બાપા કે ગઢા પહેલાં શું કે પહેલાં થોડીક આગળ લઈ જાય પછી રિવર્સ ગિયર પાડીએ. સીધું રિવર્સ ગિયર ના પડે. આને સીધું રિવર્સ ગિયર પાડી દીધો. શું કેવું મારે આને હવે? ચાલુ થયું વાઇબ્રેશન ને બધું અંદર આવવા માંડ્યું છે. ટર્બો બરબો બધા ખુલ્લું ને કેરોસીન ગંધાઈ ગયું. સારું છોકરું રેડું દી છે ભાઈ. વિડીયો મારે પથ્થરી ફેરવી નાખી. જો કયું નો ભાઈ વિડીયો ઉતારે. પહેલી વાર બેઠો છે ને ભાઈ હાથ પેટીમાં કોઈ વાર બેઠા નથી એટલે કયું નો વિડીયો ઉપર વિડીયો બનાવે છે. 3 કલાકની ફિલ્મ ના બનાવી નાખે ને તો સારું. ઓ ભાઈ આ તો ડાયબી સ્પીડ તાણી મૂક્યું.
જવા દીધી સીધી ઓય બાપા આ ઉપર બધું ખખડે હલબલે છે ઓ ડાડો પૂગ્યો વગાડ્યું હે આગળ ઊંચું દાબી મૂકીએ જોજો આપણે તમારું ઉતારવું નથી ને ભાઈ ના ના જોઈ લે દાબે તો જો દાબી જ મૂકી છે ટાણી જ મૂકી છે ભાઈ જો 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 ઊંચું થી ઓય બાપા એ ઓહો ઉપર ચડી ગયો પહેલી વાર તો ઓલો ચક્કર જેવું આવે ને એવું તમને થાય ચક્કડી બમેડી જેવું થઈ જાય ઓહો જોઈ લે સીધું રહ્યું આણી ઊંચી જ ના કરી નાખી પણ જોવાની ભારી મજા આવે જોઈ લે કોઈ બાબા આવો વ્યૂ તો હું તમને ડ્રોનમાં દેખાડી શકું ભાઈ રેમાન તો આપણું કોઈનું ચાલુ થઈ ગયું હોય ને આપણે દરિયા કાંઠે આવી ગયા હે તમને જરીક દેખાડો દેખાય કે નહીં દેખાય બરોબર દરિયા કાંઠે આવી ગયા અને આપણે નાસ્તો દીધો છે પણ એક વસ્તુ આપણે નહીં આમાં ઇકોનોમી લખ્યું છે મારે ખરે તમને ગરીબ ફીલ કરાવે કે તમે ઇકોનોમી ક્લાસમાં જાઓ હો બિઝનેસ ક્લાસમાં નથી જતા પણ હાલીએ બીજું શું હવે કરી લઈ નાસ્તો ફ્રીમાં છે તો પછી બીજું શું આવી રીતના અનબોક્સિંગ કરવાનું આવે સારું છે એમ નાસ્તો કરીને ના આવ્યા પૈસા આટલા અમારા 70 રૂપિયા જમણવારની વાત કરું ને સવારના હીરામણની તો આવું કંઈક દીધું છે કાળા કલરનું આ કંઈક કેક જેવું લાગે છે આ પફ છે પણ કંઈક અલગ પ્રકારનો પફ છે ઓલો 2 દી જૂનો પફ ના હોય એવું છે પણ હકવી લે બીજું ભાઈ શું હવે આપણે તો અહીં હાલે બીજું શું મને કીધું હવાના પોરમાં ઘીગરને જડી ગયું ને ચાય તો મજા આવે આ વસ્તુ કંઈક છે ને આની અંદર તમે જોઈ શકો મકાઈના ઓલા હે ને નીકળે છે બહુ ભાવતા તો નથી પણ અમીર લોકો આવું બધું ખાઈ એટલે આપણે ભેગે ભેગ ખાઈ લેવાનું માન ભાઈ બેહવાનો વારો આવ્યો છે એક કાનમાં જે ધાક દેવાઈ ગઈ છે ને ભાઈ મને જ ખબર છે એકને ખુદને જોઈ આ પેડાને મેં વાહે મોકલી દીધો કાનમાં ધાક દેવાઈ ગઈ ભાઈ હજી માં જગ્યા બદલાવી લીધી તો ઉતરવાનો વારો આવી ગયો બોલો હવે અમારે ક્યાં જવું બ્લોગ બનાવવો ને જોઈ લ્યો સ્નેપો બનેપો એ બધું પાડવાનું બધું રહી ગયું અહીંયા ઓલી એર હોસ્ટેસ કહેવાય ને બિચારી બાઈઓ સવારની ફૂલ મહેનત કરે છે ભાઈ આ નાસ્તો લઈ આવે છે પાણી લઈ આવે છે ખરેખર ભાઈ મહેનત તો એ જ કરે છે મજા આવી ગઈ આપણે જોઈને એની મહેનતને રંગ છે આપણે બેઠા બેઠા બધું ખાઈ પી છે મજા આવી 500 રૂપિયા છૂટવા છે નકર દઈ દે ટર્ન બહુ મારે હો ભાઈ વાદળાની બરોબર વચ્ચો વચ્ચે અમે ટર્ન કાવા મારે છે આમ કાવા મારે ભાઈ આમ કાવા મારે છે આ ઓલો ડ્રાઈવર છે એ ભાઈ ઓલા ફૂલ મૂડમાં લાગે છે કે આ ડ્રીપ ફોન કાવા મારી જ દેવા જોઈએ કાનમાં પણ આ ધાક દેવાઈ ગઈ છે ને મારે હાવ બહુ ખરાબ લેવલની ધાક દેવાઈ ગઈ છે આ જોતા એવું લાગે કે ભાઈ આપણે ટ્રેનમાં ને બસમાં જ બરાબર છે પ્લેનના એવાય નથી આ બધો ભાગ દરિયાનો છે ને ભાઈ હવે જો અહીંથી ઓલી જમીન ચાલુ થાય છે અહીંથી હવે જમીન ચાલુ થાય બોલો વાહ ભાઈ વાહ ખેતરો બધા આવી ગયા લીલી નાકેર વાડીઓ ખબર જ નહીં પડે ફોકસ જ નથી લેતો હું હે ને ભાઈ હરિદ્વારની અંદર તો મુંબઈ પુગાડી દીધા પણ ઉતારવામાં જરીક કેવર આવે છે રીતનો ડખમક થવા મળ્યું હતું આગળ જરીક વારમાં ડ્રાઈવર છે કતડીનો બહુ કામ આલી પ્લેન પણ નીચે બહુ ઉડાડે છે જોતા અને બરોબર અમે હાલી છે એ આવી ગયું જોઈ લે આગે હેઠે ઉતરે ચિરાટી કરતું હેઠે આવી ગયા આ થડકા બડકા આવવા માંડ્યા હારી પટના કાંઈ બધું આખરીનો વાત પૂરે ભાઈ ડ્રાઈવર બહુ આકરો હા ડ્રાઈવર આકરો બહુ હો ભાઈ આપણે સોનલ કૃપાનો ડ્રાઈવર લાગે અહીં ગઢવી ભારી બ્રેક મારી મજા આવી ગઈ પણ ઊભી રાખી દીધી ટાણે પ્લેનનું નકરા પ્લેન હો ભાઈ જોઈ લે અહીંયા સેમ અહીંયા આવી રીતના નકરા પ્લેનો જ છે જોતા ભાઈ બાપા કવડા પ્લેનો હોય એ ભાઈ ફુગડી તો 45 મિનિટમાં દીધા પણ ઉતારવામાં છે ને બહુ જલ્દી વાર લગાવી રહ્યો અને ફોગર સિસ્ટમ અહીં ફિટ કરી છે ને ટ્રાન્સફોર્મર કંપનીની ખરેખર આપણી ફોગર સિસ્ટમ જોઈ લો અહીં પ્લેનમાં હાલે છે ધુવાડા એટલે જ તમને કહું 10 નોઝલ 20 નોઝલ 30 નોઝલ મગાવ્યું તો ડિસ્પ્લે ઉપર ફોન નંબર આવે છે ફોન કરી લેવાનો જોઈને બધી જગ્યાએ પ્રમોશન કરવાની એવી ટેવ પડી ગઈ ને નીતિન સામું જોતા હે બધી જગ્યાએ પ્રમોશન કરવાની એવી ટેવ પડી ગઈ ને કે વાત પૂછો હા એટલે જ ને જોયા ફોગર કિટ ભાઈ આપણે બહુ ફેમસ છે જોઈ લો એર ઇન્ડિયામાં આપણે ફોગર કિટ લઈ ગઈ બોલો તો એ તમે જ નથી લગાડતા તમને દાડો પૂગે આ એન્જિન છે પ્લેન જોઈ લે અવાજ તો જો કાઢે ભાઈ આ યાર રેમાનની અંદર આપણે હતા જોઈ લે હા એનું એન્જિન ફેરા રાખે ભાઈ ખતરનાક ભાઈ ડખો બહુ હે અવાજ નહીં આવે દે અમારો તો એક પ્લેન આવ્યું છે જો કેવું લાગે જોઈ લો
અરે ભાઈ બસ કર તો હવે ફિલ્મ નથી કરવી યાર. આ તો યાર પહેલી વાર આવ્યો એવી રીતના લાગે છે. પહેલી વાર આવ્યો એવી રીતના લાગે છે ભાઈ. બધી ભાઈડું નથી ને આવી વસ્તુ. હા મારે તો હાલતા ને ચાલતા જવાનું હોય. પટેલ કાથી જામનગર ને ઘટકાથી જામનગર ને હા પ્રાઇવેટ જ છે. આ બધા યાર પહેલી વાર ભાઈડું ને આ લોકોને વાત નથી. આ બધા ટ્રેનમાં બસમાં બેઠા હોય ને રિક્ષામાં વાંધો જ પ્રાઇવેટ ચાર્ટર આવે. તમે કોઈ ભાઈડું નથી રહેવા દે ને ભાઈ. હાથ પેટી પહેલી વાર બેઠા કરતા બોલ ઉતરી ગયા પછી બસમાં આપણે જવાનું એવી રીતના. જો એરપોર્ટ જબરો હે ને. પ્લેનો જોયો તો કેટલા માપરના પ્લેનો હતા. ભાઈ ભેગા જોઈ લે. દારૂ ચાલુ થઈ ગઈ. દારૂ ચાલુ થઈ ગઈ. દારૂ તારા કામની વસ્તુ છે. કઈ નથી મારવું. બિયર મારું ના મારવું. હાલી નીકળ્યા હોવ. એરપોર્ટેથી બહાર નીકળ્યા ને ભાઈ આપણે ચડવા હાટો ગાડી આવી ગઈ છે. કંપનીવાળા ખરેખર બહુ જાજુ ધ્યાન રાખે છે આપણું. કહેવાનું તો ભૂલાઈ ગયું આપણે ક્યાં જવાનું છે. કુબોટાનું ભાઈ ઓલું છે ઇવેન્ટ. ત્યાં આપણે જવાનું છે. અહીંથી જવાનું સીધું નાસિક. હાલો જઈએ. આ ગરીબો જોઈ લો કોઈના ભાઈ. હાલો હાલો ભાઈ મૂકો ને કાનભાઈ. મુંબઈની અંદર આવો ને તમને ટ્રાફિક જોવા ના મળે એવું કદી બને જ નહીં. જોઈ લો બહુ મોટા પ્રમાણમાં ટ્રાફિક છે. જોઈ લો જો આગળ થોડુંક ભાઈ ઓલું થયું હે આઈસ્કારો થયો નકર એવી ટ્રાફિક હતી ને વાત પૂછો. અહીંયા આપણો ખાસ ભાઈબંધ છે ઓલો જોગેશ મુંબઈ. આપણે જે વાંદરો ખેડૂત ત્યાં આપણે એને ઘેર રોકાણા થાય કે આવો ના હોય કે જરી ખાલી રામ રામ કરતા જાવ. કઈ વાંધો નહીં કરતા આવી ગયું ભાઈ આપણું અસલ ફાવારું. એ નહીં મોટા આવો આવો. કેમ છો મજામાં? રોડ માં તમે નીકળી ગયા અને આ રોડ જોઈને તમને કઈ અંદાજ આઈડિયા આવે છે? કઈ થોડું ઘણું આછું પાત્ર થોડું ઘણું કઈ યાદ આવે છે? તો આપણે ભાઈ ઓલો હરિહરગઢ વાળો જે વિડીયો બનાવ્યો હતો ને તે બરોબર આપણે આ જ રોડ લીધો હતો. પણ ત્યાં છે ને વરસાદનું બધું ભારે હતું અને ગાડી અઠણ હાલે ભાઈ માપ 160 જાય હો ભાઈ. ઉડે તો જા નકર વાવરેમાં કે અટીકા સીએનજી ફૂલ એવરેજ 25 ની એવરેજ દીએ છે. એટલે 160 જોઈ લો ભાઈ આગળ ગાડી હોય એટલે બાકી 160 હાલે તો જા. જોઈ લો હા હાઈવે કદાડીનો બહાર હો ભાઈ. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ કેવો હાઈવે છે એવો જ હાઈવે છે ને બધી પર્વતમાળા ભાઈ તમને અહીંથી દેખાતી હશે. જોઈ લો દેખાય અહીંયા હરિહરગઢ ને બધું ભાઈ આ લાઈન ઉપર જ આવે. મિત્રો આટલો બધો સફર કાપીને 150 કિલોમીટર નહીં 180 કિલોમીટર કાપીને આપણે આવી ગયા છીએ ઇવેન્ટની જગ્યાએ. આવડી જબરી તમને હોટલ દેખાતી છે પ્રીમિયમ પ્રોફેશનલ. એમાં છે ઇવેન્ટ આપણો. હોટલ છે ભાઈ બહુ જબરીની બહુ મસ્ત મજાની હોટલ છે. આવ્યા આવે તો ભાઈ વેલકમ ડ્રિંક અમને બધાને ઓફર કર્યું છે. આ તમે તો કદી એવું ભાડ્યું નહીં હશે તો જરીક જોવો. અને અહીંયા જો વેલકમ ડ્રિંક ને બધું આવે ગરીબો. આની અંદર સાઇન કરી નાખો ને પછી આપણે હોટલની અંદર ચેક ઇન રૂમ આપણો છે ને આપણે મૂકી દઈએ. અમરભાઈ ગેમ્બાર્ડો સાઇન કર્યો હતો. આ વોશરૂમ જોઈ લો. ઓય બાપા તમારા ઘેરે એવડો દરવાજો છે? હાથ પેઢીમાં જોયું? ઓય બાપા અંદર બીજો દરવાજો. ઓય દાડો ઉગ્યો ભાઈ. ઓહો 5 સ્ટાર વોશરૂમ તો જો ભાઈ. આપણી ઓફિસને ટૂંકી પડે એવું વોશરૂમ છે. ના વોશરૂમ કરીને આવ્યો ને મને આમ અલગ જ ફિલિંગ આવે છે. એવું લાગે કે હું કોઈ કરોડપતિનો દીકરો ના હો એવી ફિલિંગ લાગે છે. ઘર ભેગું થાને ભાઈ. જમવાનું હોય ભાઈ. હું અરે ભાઈ તમે વાહ ઓલો ઢાબે ખાવ ત્યાં બરાબર હો ભાઈ. કોપી હોય બાપા. ગરીબ લોકો હોય ને બહાર નીકળે ને તો પોતાની ગરીબી ના મૂકે. અહીંયા આવીને કોપિયા ને એવું બધું ખાય છે. અરે મારો ભાઈજી નવું કંઈક આવે એ ટ્રાય મારો. તમે આદતથી જ ગરીબ છો. એ હે આજ વઘારેલ ભાત લીધા બોલો. એને બીજું કંઈ નથી વઘારેલ ભાત લીધા. અરે તમે ઢાબે રેકડીઓ ચાલશે રહેવા દો. 5 સ્ટાર હોટલની અંદર પહેલી વાર. વાહ 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 ખોલી ગયા આટલે જોઈએ આમાં રૂમ કેવો છે. હા હા ઓહ ઓહ કઈ નહીં પહેલી વાર 5 સ્ટાર હોટલમાં આવ્યો એટલે રીડિંગ ટેબલ જોઈ લો ભાઈ. તમે પાછા બહુ ભાડ્યું છે ને ભાઈ. તમે ગેસ્ટ હાઉસ સિવાય ક્યાંય રોકાણા હો વાતું કરો હો. મૂક કાલ ફટાફટ જાય છે મોડું એટલે વાતું કરે ભાઈ. આ તો બહુ મસ્ત છે. લોન્ચ ઇવેન્ટની વાત કરીએ ભાઈ આપણે કુબોટાના લોન્ચ ઇવેન્ટમાં આવ્યા હે મસ્ત ને ભાઈ. અટાણા એ બધું હાલે છે. હું થાય એ બધું ભાઈ હું તમને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં મૂકવાનું હોય એટલે જરીક જોતા આવજો. इन्फ्लुएंसर ये पहला लाइन ऑलमोस्ट एवरी डे एवरी मंथ सुनते हैं. फोटोग्राफी करना चाहते हैं तो आपको अभी के अभी नीचे की ओर यहाँ નિયો સ્ટાર સિરીઝમાં 4 ટ્રેક્ટર લોન્ચ કર્યા હતા. એમાં પેલું છે ભાઈ
The next day. બીજો દિવસ થઈ ગયો, બીજો દિવસને બધાને રામ રામ. બરોબર ખાવાની જગ્યાએ અમે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. 9 વાગ્યું મોડું થઈ ગયું તો અમે ખાવાનું ચાલુ કરી નાખ્યું. આ બધી વસ્તુ છે ને વહેલી ખાઈ લેવાની જરૂર હતી. નાસ્તામાં જોઈ લો ભાઈ બધું અંગ્રેજી વસ્તુ લીધું છે. ક્રોસાન્ટ કહેવાય એ છે, ચોકલેટ ડોનટ છે એ છે, પછી આ ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું છે. આ બધા જોઈ લો પૂરી લે છે, આ બધા ઓલું ગાંઠિયા ને એવું લે છે, ઓલું આ મરચાં ને કચોરી ને એવું લે છે. આ ગરીબ લોકો હોય ને એની આદતથી છે ને ગરીબ છે. આ લોકોને ભાઈ એમનેમ ગરીબ ના થયા હોય. આ ગધડીના આવું બધું આપણે એમાં ઘેરે ખાવા જડે, આપણે વાંઈ જડે છે, પણ નહીં એને એવું જ ખાવું છે. અરે ભાઈ હું કે કદડો ના કહે ભાઈ, બધી વસ્તુ છે. તમે ગરીબ જ બરાબર ભાઈ, તમારો હે લઈ ગઈ. અરે ભાઈ આવી બધી વસ્તુ તમે ખાવ તો તમને ખબર પડે કંઈક આવું આવું આને નામ એની ખબર હે ને શું કહેવાતું હે. હા લે નીકળો ભાઈ, તમે ગરીબ જ બરાબર રહેવા દો ભાઈ. આ બધા ભેગો ક્યાં મેં બ્લોગ ચાલુ કર્યો ભાઈ, કરી નાખું બંધ થવાનો નાસ્તો કરીને. હા ભાઈ અમે નાસ્તો કરતા હતા ને એમાં હું છે ને બધાને ડીશું ઓબ્ઝર્વેશન કરવા ગયો કે બધા કેટલું લે, બધા એક એક બે વસ્તુ લે ને અમારે બધાને ડીશું જોઈ લ્યો. જોતા આખી ભર્યું છે તનતનવાળી માથે જતા. આની કેરીની ભરી આવ્યા, રત્નાપુરી કેરી આવે ને એ અહીં ફેમસ છે. આપણે કેમ કેસર છે કીવી ખજૂરી શાખું કેસર જેવું ના થયું ભાઈ. A few inches later. ઓલી જગ્યાએથી નાસ્તો કરી લીધો અને બીજો દિવસના રામ રામ કહેવાનું યાર તમને બધાને ભૂલાઈ ગયું, કારણ કે જ્યાંથી રામ રામ ના કહે ને ત્યાંથી મજા ના આવે. બીજા દિવસના રામ રામ. અટાણાજી ભાઈ એસી નું નાનું બધું હે ને ભાઈ બહુ મજા આવે. બહારનું વાતાવરણ દેખાડતા હું તમને ભૂલી ગયો. જોઈ લ્યો ઈકડે નાસિક ઈકડે હે તો ઈકડે નાસિકના નજારા ટુકડે દેખતે. ના નજારો સારો હે. બેડ ભાઈ જાડાઈ તો તમે જો ઓય બાપા ઠેકડા મારે ભાઈ આની માથે. આમ ગમે એવો ઠેકડા મારવાને કંઈ ફેર ના પડે, મારી મજા આવે. હવે આજ વરી પાછું ભાઈ શૂટિંગ હે આપણું બીજા દિવસ આપણે ફિલ્ડ ઉપર બધું ચેક કરવાના હે. ચાલો બીજા દિવસના ફિલ્ડ ઉપર આપણે જઈ ચેક કરતા હોય બધું. બસ મિત્રો તો 5 સ્ટાર હોટલની અંદર રહેવાનો સમય આપણો થઈ જાય છે પૂર્ણ, કારણ કે હવે આપણે બહાર જવાનું હોય, બહાર શૂટિંગ કરવાનું હોય, પછી સીધું ઘરે જવાનું હોય. પણ હેઠે કાર્પેટ બારપેટ નહીં એ ભારે છે. શું હે શું હારી એ તો ખુલી જ જાય ને કેવી વાત કે. વાહ ભાઈ લિફ્ટ હે ને ભાઈ, મસ્તની લિફ્ટ હે. લિફ્ટમાં તમારે જવું હોય ને તો ડાયરેક્ટ નહીં જવાનું. આપણો ઓલો કાર્ડ દીધો હોય ને ગ્રીન લાઇટ થઈ પછી દબવાનું વેલ, પછી બધું જાય. મિટાસુબીસીની હે ભાઈ, મિટાસુબીસી ઇલેક્ટ્રિક જેપનીઝ. અત્યારે ભાઈ આપણે જવાનું હોય ફિલ્ડ ઉપર. મેં તમને આગળ વાત કરી હતી અહીંયા આપણે નાસિકમાં હે તો અહીંયા દ્રાક્ષની ખેતી વધારે ફેમસ છે. પણ પહેલાં આપણે જવાનું હોય ક્યાં સુગર કેન, એટલે કે જ્યાં હેડીની ખેતી થાય છે. આપણી સાથે જોડાઈ ગયા છે વધુભાઈ. કેમ છો? જોઈતા જાઓ અમારા વિડીયોમાં જોવું પડે. અને વિડીયો તમે જોયા છે ક્યાં જોયા છે? ટ્રેક્ટર રિપેરિંગના બહુ જ્યાદા વિડીયો જોયા છે. ટ્રેક્ટર રિપેરિંગ બધા ફાવે ને તમને? કોઈ બી કંપની ના હોય, કોઈ પણ કંપની ના હોય, ગમે એવા હોય, CRDA હોય કે કંઈ ફેર નહીં પડે. જે ટ્રેક્ટર લવર હોય એને તો ભાઈ વિડીયો જોયા. બાકી હાલો અમે જઈએ જરીક ફિલ્ડ ઉપર. જોઈ લે આ બધું પરજા ગોઠવાઈ ગઈ છે જતા. અહીંયા પાડ્યું કોઈ દેવું. હોટલમાંથી ચેકઆઉટ કરીને ભાઈ વળી પાછા આપણે કેબની અંદર નીકળી ગયા છે. ખેતરુના લોકેશનમાં આપણે જવાનું હોય, કારણ કે ત્યાં ફિલ્ડ ઉપર ટ્રેક્ટર હાલતું હોય ત્યાં આપણે હાંકવાનું ને એવા બધા ફજીત નાટક કરીને વિડીયો બનાવવાના હે. હાલો જ કરી નાખી. બીજી હું વાતાવરણ તો જો ભાઈ આ શું હોય આ ક્યાં જાળવાય ભાઈ, આ તો કંઈક અલગ જ છે. તડકાના ભાઈ શૂટિંગ કર્યા અટાણે છે ઢૂંઢું થઈ ગયું. અમારું બધું પ્રકારનું શૂટિંગ ડન થઈ ગયું છે અને હવે અમે જઈએ મુંબઈ હોટલ રાખ્યું પછી હોઈ જાઉં. આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી. પણ વ્લોગ તમને કેવો લાગ્યો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયો બધાને રામ રામ ડેરા.